સમગ્ર રાજ્યને મેઘરાજાએ ધમરોળ્યું છે। અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ તેમનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે। રાજકોટ શહેરમાં મોટાભાગના એરિયામાં વરસાદી પાણી ભરાયા છે। સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમો ઓવરફ્લો થયા છે અને દ્વારકા, જામનગર, રાજકોટ અને મોરબીના ડેમો 100% ભરાઈ ચૂક્યા છે, જ્યારે સુરેન્દ્રનગરના ડેમો 90%થી પણ વધારે ભરાઈ ચૂક્યા છે। રાજકોટ જિલ્લાના 25 ડેમો 100% ભરાઈ ચૂક્યા છે। અત્રેની કચેરી ખાતે સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓ જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લાનું ફ્લડ સેલ અત્રેથી ચલાવવામાં આવે છે। છેલ્લા 4-5 દિવસથી અતિ ભારે વરસાદ સમગ્ર જિલ્લાઓમાં પડ્યો છે। દ્વારકા, જામનગર, રાજકોટ અને મોરબીના બધા ડેમો 100% ભરાઈ ગયા છે અને સુરેન્દ્રનગર જિલ્લાઓના ડેમો પણ 90થી 95% જેવા ભરાઈ ગયા છે। રાજકોટ જિલ્લામાં 27 ડેમો આવે છે। 27 ડેમમાંથી 25 ડેમો સમગ્ર 100% ભરાઈ ગયા છે। 2 ડેમો 100% ભરાયેલા નથી અને બધા ડેમોમાં આવક પ્રમાણે આપણે ગેટ ઓપરેશન ચલાવવામાં આવે છે કે જેથી નીચાણવાળા વિસ્તારોને આપણે બચાવી શકીએ સમયસર અને પાણીની જાવક કરી શકીએ। અત્યારે આપણે રૂલ લેવલ પ્રમાણે બધા ડેમની સપાટી જાળવી રાખીએ છીએ અને ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની વરસાદની આગાહી પ્રમાણે આપણે ડેમનું લેવલ અત્યારે જાળવી રાખીએ છીએ અને ડેમમાં બફર સ્ટોરેજ આપણે રાખીએ છીએ કે ભવિષ્યમાં જો વધારે ઇનફ્લો આવે તો આપણે ડેમને મેન્ટેન કરી શકીએ લેવલ। રાજકોટ જિલ્લામાં ભાદર, મચ્છુ 2 અને વેણુ, મોજ અને એ ડેમમાં 100% ભરાઈ ગયેલા છે અને અત્યારે એના ગેટ ઓપરેશનની તૈયારી ચાલી રહી છે। અને વધારે વાત કરું તો ભાદર ડેમના અત્યારે 22 દરવાજા 6 ફૂટ ખુલ્લા છે। આજી 2 ડેમના 6 દરવાજા 5 ફૂટ ખુલ્લા છે અને વેણુ ડેમના 12 દરવાજા 16 ફૂટ ખુલ્લા છે। એ પ્રમાણે ગેટ ઓપરેશન ચાલી રહ્યું છે અત્યારે। માછીમાં નીચાણ અહીંયાથી અત્રેથી જે તે જિલ્લાના કલેક્ટરો, મામલતદારોને સૂચના આપવામાં આવે છે કે નીચાણવાળા જે ગામો હોય ત્યાંથી માછીમારો હોય, લોકો હોય કે તેમને નદી કિનારાથી દૂર રાખી સેફ જગ્યાએ લઈ જવાનું।